વાવની પેટા ચૂંટણીની અંદર ત્રિપાંખીયો જંગ છે તે હવે જામી રહ્યો છે। ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થયા અને એ પછી હવે દરેક પક્ષ એટલે કે ભાજપ કોંગ્રેસ કે પછી અપક્ષ જાહેર સભા તો ન કરી શકે, પરંતુ ડોર ટુ ડોર પ્રચાર તેઓ કરી રહ્યા છે અને એમની સાથે પત્રિકા દ્વારા પણ તેઓ પ્રચાર કરી રહ્યા છે। આજ દરમિયાન જ્યારે આવતીકાલે મતદાન છે અને એ જોવાનું છે કે કયો સમાજ છે તે કોના તરફ રહેવાનો છે, પરંતુ આજે પણ દરેક પક્ષ છે તે દરેક સમાજને પોતાના તરફ કરવા માટે ફરીવાર મેદાને આવ્યું છે। આમ જોવા જઈએ તો તેઓ હવે પત્રિકા દ્વારા પ્રચાર કરી રહ્યા છે અને એમની જ અંદર હવે કોંગ્રેસની ઠાકોર સમાજની એક પત્રિકા વહેતી થઈ છે। પત્રિકામાં સૌથી પહેલા લખવામાં આવ્યું છે કે 2027માં ઠાકોર સમાજની દીકરીને મુખ્યમંત્રી બનાવવા માંગતા હોય તો ગુલાબસિંહને વોટ આપજો, કારણ કે વાવ બેઠક છેલ્લા 2 વખતથી ગેનીબેન ઠાકોર પાસે હતી, એટલે જો આ વખતે આવે તો તેમની જે આ વર્ચસ્વવાળી જે લડાઈ કહેવાય, પારંપરિક સીટ કહેવાય, ફરીવાર કોંગ્રેસ પાસે રહે। એટલે ત્યાં સુધી જ્યાં સુધી 2027માં વિધાનસભાની ચૂંટણી ફરી વખત ન આવે ત્યાં સુધી સળંગ આ બેઠક કોંગ્રેસ પાસે રહે। એટલે તમામ જે ઠાકોર સમાજ છે તેમને અપીલ કરવામાં આવી છે કે જો તમે આપણી દીકરીને મુખ્યમંત્રી બનાવવા માંગતા હોય તો ગુલાબસિંહને વોટ જરૂર આપજો। જ્યારે અમે પણ અમારા માધ્યમથી કોઈ પણ ગેનીબેન ઠાકોરના વિડીયો મૂક્યા છે ત્યારે લોકો એવું જ કહી રહ્યા છે કે 2027ના આગામી સીએમ અમારા ગેનીબેન ઠાકોર છે તે બનવાના છે। એટલે લોકો પણ અમને એવું કહી રહ્યા છે અને એ જ દરમિયાન ફરીવાર આ એક પત્રિકા વાયરલ થઈ, એમાં પણ એ જ વાંચવા મળ્યું કે આ મુખ્યમંત્રી બનાવવા જો આપણી દીકરીને માંગતા હોય તો ફરીવાર કોંગ્રેસને વોટ આપજો। ગેનીબેન ઠાકોરનો વટ હવે ઠાકોર સમાજ સાચવી શકે છે। આ બધું જ હવે ગેનીબેન ઠાકોર અત્યારે પ્રચંડ પ્રચારમાં જ્યારે હતા અને ક્યાંક એવું હતું કે ગુલાબસિંહ રાજપૂતને ભલે ઉમેદવાર બનાવ્યા હોય, પરંતુ ગેનીબેન ઠાકોર બધા લોકો પાસે મત માંગતા હતા કે કોંગ્રેસને જીતાડવાની છે અને એમની સાથે ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ એવું સામે આવ્યું કે લોકો કોંગ્રેસ નહીં પરંતુ ગેનીબેન ઠાકોરને વરેલા છે। મોકો છે આપણું ઋણ ઉતારવાનું। જે ગુલાબસિંહ રાજપૂત એ આપણી દીકરીને લોકસભાની ચૂંટણી જીતાડવા રાત દિવસ એક કર્યા હોય તો આપણે શું કોઈનું રાખેલું ભૂલી જઈએ। ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી છે, સભાઓ ગજવી છે, દરેક સમાજને એક કર્યા છે, રબારી સમાજને પણ પોતાના તરફ કરવા માટે તનતોડ મહેનત કરી હતી। એટલે ગુલાબસિંહ રાજપૂતે આપણી દીકરીને લોકસભાની ચૂંટણીમાં પણ જીતાડ્યા હતા। તમે પણ એ વિડીયો જોયા હશે કે જ્યારે ગેનીબેન ઠાકોર લોકસભામાં ઊભા હતા ત્યારે ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂત તેમનો ડાબો અને જમણો હાથ કહેવાતા હતા। હરેક સભામાં તેઓ સાથે હતા। એક વિડીયો એ પણ આપણે જોયો હતો કે ગુલાબસિંહ રાજપૂત બુલેટ ચલાવતા હોય, પાછળ ગેનીબેન ઠાકોર બેઠેલા હોય, એટલે આખી ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ રાજપૂત તેમની પડખે રહ્યા। એટલે હવે વારો છે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવાનો। કોઈનું થોડું રાખેલું ભૂલે નહીં, એ સાચો ઠાકોર સમાજને અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણા માટે રાજપૂત સમાજે ઘણું કર્યું છે, હવે આપણો વારો છે રાજપૂત સમાજ માટે કરવાનો। ભાજપે ઠાકોર સમાજ માટે કર્યું છે શું? એટલે અહીંયા કોંગ્રેસને અને ઠાકોર સમાજને પણ એ બીક છે કે જો ઠાકોર સમાજના ભાગલા પડ્યા, કારણ કે સ્વરૂપજી ઠાકોર સમાજનો ઉમેદવાર અને તેઓ ભાજપના છે, એટલે જો ઠાકોર સમાજના ભાગલા પડ્યા તો અડધા મત છે તેમનું વિભાજન થશે। એટલે કે 50% જેટલા ઠાકોર છે તે કોંગ્રેસમાં જશે, અડધા ઠાકોર સમાજ છે તે ભાજપમાં જશે, કારણ કે ઠાકોર સમાજ એવું પણ વિચારશે કે ગુલાબસિંહ રાજપૂત સમાજમાંથી આવે છે, પરંતુ સ્વરૂપજી ઠાકોર તો આપણો દીકરો કહેવાય, એટલે આપણે ભાજપને મત આપી। એટલે આ વખતે ઠાકોર સમાજે બધા ઠાકોરને અપીલ કરી છે કે ભાજપે ઠાકોર સમાજ માટે કર્યું છે શું? હવે વાત છે અત્યાર સુધીમાં ખાલી ભાગલા પડાવી સમાજમાં ફૂટ પાડવાનું જ કામ કર્યું છે। સવાલ કર્યો છે કે ભાજપે ઠાકોર સમાજ માટે શું કર્યું છે, તો જવાબ પણ એ લોકોએ આપી દીધો છે કે સમાજમાં ફૂટ પાડવાનું જ કામ કર્યું છે। એટલે આ વખતે પણ ક્યાંક ફૂટ ન પડે એ માટેની કોંગ્રેસ પણ તૈયારી કરી રહ્યું છે। તો ચાલો આપણે સૌ ઠાકોર સમાજ એક થઈ ગેનીબેનના વટ ખાતર આપણું ઋણ ચૂકવીએ, ગુલાબસિંહને મત આપવાની જીતના ભાગીદાર બનીએ। યુવા ઠાકોર સમાજ એકતા મંચ દ્વારા આ પત્રિકા વાયરલ કરવામાં આવી છે। એટલે હવે ઠાકોર સમાજને આહ્વાન કરવામાં આવ્યું છે યુવાઓ દ્વારા કે આપણે જે આપણા ઉપરનું ઋણ છે લોકસભાનું એ આ વખતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉતારવાનું છે, કારણ કે જબરદસ્ત લડાઈ છે, બધા સમાજમાં ભાગલા છે, જેમના સૌથી વધારે મત છે ઠાકોર ચૌધરી એ બધામાં અત્યારે ભાગલા જોવા મળી રહ્યા છે, કારણ કે ત્રિપાંખીય જંગમાં રાજપૂત ઠાકોર અને ચૌધરી મેદાનમાં છે।
રાજપૂત ભલે મેદાનમાં હોય પરંતુ લોકો ગેનીબેન ઠાકોરને જુએ છે, એટલે ઠાકોર અને ચૌધરી મેદાનમાં છે, એટલે આ વખતે ભાગલા ન બને, ત્રિપાંખીયો જંગ એટલો ના જામે અને બધા સમાજને મનાવવા માટે તમામ પક્ષ મહેનત કરી રહ્યો છે. અને એ જ વચ્ચે આ પત્રિકા હવે પ્રચાર માટે કોંગ્રેસે મૂકી છે, ત્યારે ઠાકોર સમાજ કેટલું આ પત્રિકાનું માન રાખે છે, ગુલાબસિંહને કેટલા જીતાડે છે, ગેનીબેન ઠાકોરનું ઋણ કઈ રીતે ચૂકવે છે, તે પણ જોવાનું રહ્યું. તમને શું લાગે છે, ઠાકોર સમાજ આ વખતે ભાગલા પડશે કે પછી ગેનીબેનનું ઋણ આખો સમાજ ચૂકવીને રહેશે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.